નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત વાત સૌપ્રથમ રેગિંગ મુદ્દે। પાટણ ધારાપુર મેડિકલ કોલેજના ખાતે રેગિંગના કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાના મામલે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે, જેમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું। વાલીએ આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું, જેને લઈને મોત નીપજ્યું છે। તો ગત રાત્રે MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું અને એ કે ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો, એ કે તમારા છોકરાને કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે। પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે। અમને તો જે PM અત્યારે PMથી અત્યારે મોકલેલ છે, બરાબર, PM ચાલુ છે એનું। હવે PMના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા, એની ઉપર MBBSના ફર્સ્ટ યરમાં। અગાઉ ક્યારે ઘરે કોઈ કોલ આવ્યો, ક્યારે કોઈ છોકરાને કંઈ તકલીફ પડતી હોય? ના, એવું કોઈ કોલ નહીં। કોઈ બી માહિતી મળી કે હેરાનગતિ થઈ હોય છોકરાની? ના, અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જે એ રેકિંગ કરતા હતા બધાય। કાલ રાતે 8:30 અમને બોલાવેલા હતા અમને રૂમમાં, એટલે એ રીતે મેસેજ આવી ગયો હતો। તો પછી અમે 8:30 અહીંયા હાજર થઈ ગયા। તો 8:30 અમને બોલાવવામાં આવ્યા, ત્યાં ગયા તો પછી એમને વાત કરી, બધી પૂછ્યું ક્યાંથી હો, તો અમે કહી દીધું અને મને બેસાડી દીધા 20 થી 30 મિનિટ અમે વાત આવેલી। પછી બીજા સિનિયર ભાઈ આવ્યા, એ અંદર રૂમમાં ઘરે ગયા। 7 થી 8 જણા હતા જે પરમનન્ટ હતા। અમને પછી એમને બધી વાત આલી અને એમને આમ ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું। ત્યાંથી અમે 2.5 થી 3 કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા। એક અનિલ કરીને જે અમારું ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે, એના એક્સિડેન્ટલ ડેથ હોસ્ટેલમાં એક્સિડેન્ટલ કોલેપ્સ થઈ ગયા હતા અને હોસ્ટેલમાં એને જ્યારે હતા ત્યાંથી એમને હોસ્પિટલ લઈ ગયા। ત્યાં એમને ટ્રાય કરીને રિવાઈવ કરવાનો ટ્રાય કર્યો પણ કરી શક્યા નહીં। પૂછપરછ કરતાં અમને જાણ મળી કે સ્ટુડન્ટ્સે અમને કહેવામાં આવ્યું કે ભાઈ 2-3 કલાક સુધી અમને ઊભા રાખવામાં આવ્યા હતા અને અમારી ઇન્ટ્રોડક્શન ચાલી રહી હતી 8:30થી। એટલે અમે આ વસ્તુની ગંભીરતાથી નોંધ લઈ, સ્ટુડન્ટ્સના નિવેદન લઈ અને જો રેગિંગ માટેનો ઇસ્યુ જણાય તો વીલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ। અમે જ્યારે અને રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું। કુલ 96.39% જેટલું મતદાન નોંધાયું। રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું। 332માંથી 320 ડેલિગેટ્સે મતદાન કર્યું। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે આ વખતે જંગ છે। અને ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેનું વધુ એક કૌભાંડ બહાર આવી શકે। કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં તેણે અધધ ઓપરેશન કર્યા છે। 2023માં 1003 હાર્ટ ઓપરેશન કર્યા અને PMJY હેઠળ 4 કરોડથી વધારેના બિલ ક્લેમ થયા છે। 555 એન્જિયોગ્રાફી અને 389 એન્જિયોપ્લાસ્ટી આ ડોક્ટરે કરી। કડી ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રશાંત વજીરાણી કે જે દર મંગળવારે ત્યાં નોકરી કરતો હતો, હોસ્પિટલમાં વિઝિટ આપતો। ભાગ્યોદય હોસ્પિટલના પ્રશાંત વજીરાણીના નામે કાગળ પણ લગાવ્યું છે। અને મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો ઘરનો નિયમ સામે આવ્યો કે જેમણે કહ્યું કે જે લોકો મત આપે એ લોકો જ કામ માટે આવી શકે, નહીતર કામ માટે આવવાનો અધિકાર નથી। મત ન આપો તો રોડ માટે રાહ ન જોતા। રોડ બનાવવા મુદ્દે સ્થાનિકોએ ઘેરાવ પણ કર્યો, તેઓ રોષે ભરાયા। જયતી પડસુંબિયા કે જેમના દ્વારા વાત કરવામાં આવી અને ત્યારબાદ લોકોનો રોષ પણ સામે આવ્યો। જિલ્લા પંચાયતના ચેરમેન કે જેમના દ્વારા આ ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે, ત્યારે ચેરમેન જયંતી પડસુંબિયાનો વિડીયો પણ વાયરલ થયો। અને અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। ઈશનપુરમાં છેલ્લા 1.5 મહિનાથી અહીંયા ભૂવો પડ્યો છે। સ્વસ્તિક ફાર્મ જગ્યા પર બીજો ભૂવો પડ્યો। AMCએ માત્ર બેરિકેડ લગાવી અને જવાબદારી પૂર્ણ કરી લીધી, ત્યારે મહિનાઓ સુધી ભૂવાના સમારકામ માટે તંત્ર ઉદાસીન દેખાઈ રહ્યું છે। કર્મભૂમિ સોસાયટી અને બહુચર વિજય સોસાયટીની બહાર આ ભૂવાઓ છે।
ત્યારે એએમસીએ માત્ર બેરિકેડ લગાવી અને પોતાની જવાબદારી પૂર્ણ કરી છે. અમદાવાદનો ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અને આ તરફ દાહોદમાં એરપોર્ટનો સર્વે હાથ ધરાતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ખેડૂતોની જમીન સંપાદન થવાની શક્યતાને પગલે ખેડૂતોનો વિરોધ. કલેક્ટરે ટાઢા ગોળાની સામે ખેડૂતો સાથે બેઠક કરી. કલેક્ટરે ખેડૂતોને ઓછામાં ઓછા નુકસાનની બાહેંધરી પણ આપી છે. ત્યારે સર્વે પણ આ તમામ ગામડામાં કરવામાં આવ્યો છે. ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટીતંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી. કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય. પરંતુ क्या है कि एयर स्ट्रिप जो છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે. પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપની ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી. તો એનું નિરસન કરવા માટે અમે અહીંયા આવ્યા હતા સર. અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું. અને ભાવનગરના વલભીપુરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનો તમામ કચરો નગરપાલિકાએ રોડ પર જ ઠાલવી દીધો અને રોડ પર ઘન કચરો સળગાવતા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે આસપાસના વિસ્તારમાં લોકોમાં શ્વાસની બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. કમ્પાઉન્ડ વોલ બનાવી હોવા છતાં કચરો રોડ પર ફેંકાતા લોકોમાં હવે રોષ વધ્યો છે. ભાજપના કોર્પોરેટર હાર્દિકસિંહ ચૌહાણે ચીફ ઓફિસરને આ અંગે ફરિયાદ પણ કરી. શહેરમાંથી એકત્રિત થતા કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે નગરસેવકે માંગ કરી છે. વલભીપુર નગરપાલિકાના સદસ્ય હોવાના નાતે મેં અગાઉ મૌખિક રજૂઆતો વારંવાર કરેલી છે અને હાલમાં 15-20 દિવસ પહેલા લેખિત રજૂઆતો કરી હતી કે શહેરમાંથી જે કચરો એકઠો કરવામાં આવે છે તે અહીં ખુલ્લામાં નાખી દેવામાં આવે છે. હોલ કમ્પાઉન્ડ હોવા છતાં કચરો અહીં બહાર ફેંકવામાં આવે છે. બહાર નાખેલો કચરો અહીં પશુઓ ઢોર છે એ ખાતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે. અહીં ઘણા પશુઓ હાલમાં પણ મૃત્યુ અવસ્થામાં પડ્યા છે અને જેને કૂતરાઓ ફાડી ખાય છે. અને ચાલવામાં અહીં રસ્તો છે, રાહદારીઓનો રસ્તો છે, ખેડૂતોનો રસ્તો છે, માલધારીનો રસ્તો છે. ટૂંકમાં માલધારી લોકો ચાલતા ગરીબ લોકો અહીં શહેરમાં તે સરદાર આવાસ વાળી વસ્તી છે જે છેવાડાના ગરીબ લોકો છે એને પણ હાલવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો નગરપાલિકા દ્વારા અમારી આ એક જ માંગ છે કે અહીં આ જે જાહેરમાં કચરો નાખવામાં આવે છે, સોલિડ વેસ્ટ કચરો જે અહીં નાખવામાં આવે છે તે યોગ્ય એનો નિકાલ કરે અને ઝડપથી અહીં વાતાવરણ સારું કરે એવી અભિલાષા છે. તો ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત કે જે વાપીમાં છે અને ફરી એક વખત લોરેન્સ બિશ્નોઈની સામે રાજ શેખાવતનું નિવેદન સામે આવ્યું. લોરેન્સને જે મારશે અને ક્ષત્રિય કરણી સેના ઇનામ આપશે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે અમારા મુખિયાની હત્યા કરી છે. લોરેન્સ જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી સુરક્ષિત છે. જેલની બહાર નીકળતા જ હવે તેને મારીશું. શેખાવતના લોરેન્સના મામલે વિવાદિત નિવેદનથી ચકચાર મચી છે. अब उस व्यक्ति ने सालों से कई लोगों की हत्याओं को अंजाम दिया. उसमें एक हत्या है वो हमारे समाज की धरोहर अमर शहीद सुखदेव सिंह गोगामेडी की हत्या है. तो जब हमारा मुखिया मारा है तो हमें मुखिया चाहिए. लॉरेंस गैंग ने उसकी जिम्मेवारी ली है और जो एफआईआर दर्ज की है उस एफआईआर में भी संपत नेहरा और लॉरेंस का नाम है. ठीक है, और इन्वेस्टिगेशन जारी है और भी कई लोगों का नाम उसमें खुल के आया है. तो जितने भी दोषी हैं उन दोषी का खात्मा ये हमारा लक्ष्य है, ये हमारा उद्देश्य है. और उसके તો રાજ્યમાં એમએલએ વર્સિસ આઈએએસની લડાઈ હજુ પણ યથાવત છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આઈએએસ પર આરોપ. મહીસાગરના કલેક્ટર નેહા કુમારી દુબે પર ગંભીર આરોપ લગાવ્યા છે. આગામી સમયમાં રાજ્યમાં તમામ તાલુકામાં વિરોધ કરશે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું આ નિવેદન છે. સમગ્ર ગુજરાતના ઓબીસી આદિવાસી અને દલિત સમાજ દ્વારા 22 તારીખ શુક્રવારે 11 થી 2 દરમિયાન આઈએસ નેહા કુમારીની સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવામાં આવે એ માટેની લેખિત ફરિયાદો આપવામાં આવશે. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં અને શહેરના દરેક મોહલ્લામાં 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે નેહા કુમારીને સસ્પેન્ડ કરો, એટ્રોસિટી એક્ટ હેઠળ એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી એને જેલમાં નાખો.
આવી માગણી સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી, ઓબીસી અને દલિત સમાજ લડવાનો છે. નેહા કુમારીએ જે પ્રકારે વર્તન કર્યું એની સામે ચોક્કસ લડાઈ લડશું, પણ હું ગુજરાતના આંકડાઓ આપને આપવા માંગુ છું મિત્રો કે ગુજરાતમાં એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી માત્ર મત આપનાર વ્યક્તિઓ અથવા તો ગ્રાહક તરીકે ખરીદનાર વ્યક્તિઓ બની ગયા હોય એવું આ ગુજરાતનું મોડલ છે. ગુજરાતની અંદર 76 અલગ અલગ કેબિનેટ અને સ્વતંત્ર હવાલાના મિનિસ્ટ્રીના પોર્ટફોલિયો થાય. આ 76 પોર્ટફોલિયોમાંથી માત્ર 13% પોર્ટફોલિયો એ પણ બજેટમાં ખાસ ના હોય એવા એ એસસી, એસટી અને ઓબીસીને આપ્યા છે, અને બાકીના બધાય નોન એસસી, એસટી અને ઓબીસી પાસે આ પોર્ટફોલિયો રાખવામાં આવે છે. હું એવું માનું છું કે આ કાર્યક્રમ માત્ર 22 અને 6ઠી તારીખ અને 26 તારીખ સુધીનું મર્યાદિત નથી. આનાથી આગળ વધીને આપ સૌને ખબર પડશે કે ગુજરાતની અંદર હવે ન્યાયની અને અધિકારની લડાઈ છે એ જનતાના બલબૂતા ઉપર અમે લોકો મળીને લડશું. અને નર્મદા જિલ્લાને ફરી ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત ધૂણ્યું છે. ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી. દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશની માંગણી કરીશું. ચૈતર વસાવાએ કહ્યું, ગુજરાત, મહારાષ્ટ્ર અને એમપીમાં વિશાળ સંગઠન બનાવીશું. ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ પ્રદેશની માંગણીનો મુદ્દો ગરમાયો છે. જોકે આ મુદ્દે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નરેશ પટેલના આકરા પ્રહાર. અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે, અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે. અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું. સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી. ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે, મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માગણી કરો, અલગ પ્રકારની કોઈ વાત કરો. અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજકીય પ્લેટફોર્મ બનાવ્યું છે. એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો, અને આવા શબ્દને હું સખત શબ્દોમાં વખોડું છું. અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિરમગામના વણીની મુલાકાતે. જળસંચય અને ભાગીદારી આંદોલનને લઈને તેમણે આ મુલાકાત કરી. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ હર્ષદ ગોસ્વામી હાજર રહ્યા. વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ, અમદાવાદ કલેક્ટર પણ હાજર. તો પીએમના નેતૃત્વમાં અનેક પ્રોજેક્ટ સંપન્ન થયા, સી.આર. પાટીલે કહ્યું. અને એ પણ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં જળક્રાંતિ આવી છે. કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે અને તેનો ઉકેલ અમે લાવીશું, સી.આર. પાટીલે કહ્યું. અલગ અલગ નદીઓ અને એની પર જો કોઈએ કામ કર્યું તે મોદી સાહેબે કર્યું છે. મુખ્યમંત્રી હતા ત્યારે જ માં નર્મદાના નીરને ગુજરાતમાં કચ્છ સુધી પહોંચાડવા માટે એમણે જે પ્રયત્ન કર્યો હતો ત્યારે તો ફક્ત મુખ્યમંત્રી હતા. અનેક અવરોધો હતા જે મધ્યપ્રદેશના સ્થળાંતર કરવા માટેના ગામોના પૈસાનો જે ખર્ચ હતો એ પણ ગુજરાત સરકારે એડવાન્સમાં અમને આપ્યો હતો કે તમે હમણાં પૈસા લો અને પછી તમારી સગવડે અમને વગર વ્યાજે આપજો, કેમ કે અમને તો આ નર્મદાના નીરને ગુજરાતમાં લાવવા હતા. અને નીર આવ્યું, કચ્છ સુધી પહોંચ્યું, એના પણ અનેક ફાયદા થયા. ભગવાન કૃષ્ણએ તો ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડ્યો હતો, પણ એની સાથે જે ગોવાળિયા હતા એમણે પણ પોતપોતાની લાકડીઓનો ટેકો આપ્યો હતો. એમને એવું હતું કે ના, ભગવાન કૃષ્ણના વજન ના ઝીલી શકે તો, પણ એમણે વિચાર્યું નહીં કે ટચલી આંગળી પર જ્યારે આખો પર્વત ઉતાર્યો છે એને આ ગોવાળિયાના લાકડીના ટેકાની જરૂર નથી. મોદી સાહેબે પણ ટચલી આંગળી પર પાણીની જવાબદારી લઈને ચાલી રહ્યા છે, પણ આપણી લાકડીનો ટેકો એને ના લગાવીએ તો એ તો મને લાગે છે કે યોગ્ય નથી. આપણે બધાએ પણ આપણાથી જે કંઈ થઈ શકતું હોય એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બહેનો,
આખા દેશની બહેનો પાણી લેવા માટે દૂર દૂર સુધી કિલોમીટરો સુધી જ્યાંથી 3, 4, 5 કિલોમીટર જાય પાણીના બેડા માથા પર ઉંચકીને લાવે. એનો WHO નો હમણાં રિપોર્ટ આપ્યો. મોદી સાહેબે જે યોજના જાહેર કરીને નળ સે જલ, ઘરમાં જ પાણી આપવાનું, શુદ્ધ પાણી આપવાનું. આ બહેનોના જે કલાકો બગડતા હતા તે રોજના 5.5 કરોડ કલાક આ બહેનોના પાણી લાવવાને લઈ જવામાં બગડતા હતા. ઉપરાંત માથા પર બેડાનું વજન લાવવાનું એ અલગ, અને પાણી અશુદ્ધ મળે તો પણ લઈ આવવું પડે એ પણ વધારામાં. મોદી સાહેબે ઘરમાં પાણી મળે એના માટેની યોજના બનાવી. નળ સે જલ યોજના દ્વારા લગભગ 15 કરોડ લોકોના ઘરમાં પાણી આપ્યું. એના દ્વારા લગભગ 60 કરોડ લોકોને એનો ફાયદો થયો છે. આ બધા નેતાઓ કંઈક તમારા માટે કરવાનું કહી ગયા. આ સાંસદ અહીંયા બેઠા છે ને, મારે એમને પણ વિનંતી કરવી છે કે તમારા ફંડમાંથી પણ તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ફંડ સરકારમાંથી કલેક્ટરને DDOને આપો. બધા MPO લગભગ 50 લાખ રૂપિયા આપી રહ્યા છે. આ બહુ મોટું કામ છે. એમાં જેટલું થાય બધા ધારાસભ્યો પણ પોતાના ફંડમાંથી એટલા આપવાના. અને પાટીદાર અગ્રણી RP પટેલનું એક ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. સનાતન ધર્મની વાત કરતા તેમણે આ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. કહ્યું, અહિંસાની સ્થાપના કરવા માટે હિંસા જરૂરી છે. અહિંસા પરમો ધર્મ. આ સૂત્રને આપણને નપુસંક બનાવી દીધા છે. સમાજના દુષ્ટ તત્વો અહિંસાની ભાષા નથી સમજતા. દેવી દેવતાના એક હાથમાં શસ્ત્ર તો પછી એક હાથમાં શાસ્ત્ર છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે RP પટેલ, કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. સાણંદના વનાળિયામાં એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું. કે અત્યાર સુધી સંતોએ જાણે એમ કહ્યું છે કે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ આપણને જાણે અજાણે નપુસક બનાવી દીધા છે. અહિંસા કરવા માટે પણ અહિંસાની સ્થાપના કરવી હોય તો એના માટે પણ હિંસા કરવી જાહેર. અહિંસા પરમો ધર્મના કારણે જાણે અજાણે પણ આપણા વિચારોની અંદર એ પ્રકારની ગ્રંથિ બંધાઈ ગઈ કે કોઈને મરાય નહીં, પ્રતિકાર કરાય નહીં, બહેન દીકરાની છેડતી થાય તો પણ એને સમજાવીને મોકલાય. અધર્મીઓ, વિધર્મીઓ અને સમાજના અસામાજિક દુષ્ટ તત્વો એ ક્યારે આ ભાષા સમજતા નથી. એને સનાતનની ભાષા આપવી પડે. તમે સનાતન ધર્મની અંદર કોઈ પણ દેવી કે દેવતાઓને જોઈ લો તો દરેક દેવી દેવતાઓના હાથમાં એક હાથમાં શાસ્ત્ર છે તો બીજા હાથમાં શસ્ત્ર છે. હું ઘણી જગ્યાઓ પર કહું છું. અને બનાસકાંઠાના અરટવા ગામે ભાજપ કોંગ્રેસના નેતા એક મંચ પર આવ્યા. સામાજિક પ્રસંગમાં નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. સાંસદ ગિનીબેન ઠાકોર, અપક્ષ ઉમેદવાર બાવજી પટેલ દેખાયા. પૂર્વ સાંસદ પરબત પટેલ, ગુલાબસિંહ રાજપૂત પણ એક સાથે, તો વિપક્ષ નેતા અમિત ચાવડા પણ સામાજિક પ્રસંગમાં દેખાયા. જીવન પર્વ ઉત્સવના પ્રસંગમાં આ તમામ નેતાઓ એક મંચ પર આવ્યા. અને આ તરફ વડોદરાના 2 ધારાસભ્યો સામસામે આવ્યા. કોટા વિધાનસભાના પ્રાથમિક સભ્યોને લઈને તેમણે વાકયુદ્ધ શરૂ કર્યું. ધારાસભ્ય યોગેશ પટેલ અને ચૈતન્ય દેસાઈ, આ બંનેની વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઈ. આ કોટા વિધાનસભામાં આટલા પ્રાથમિક સભ્યો કેવી રીતે બન્યા? યોગેશ પટેલે કહ્યું એક સંશોધનનો વિષય છે, તો વળતો પલટવાર પણ ચૈતન્ય દેસાઈએ આપ્યો. કહ્યું એમની વાત સાચી છે, સંશોધનનો વિષય તો છે જ. તપાસનો વિષય છે. કારણ કે આપણે જે સભ્યો પહેલા કર્યા ને બધા એમાં જતા રહે. તપાસ કરવી પડે, પણ આપણે ભાઈ પેલા કાચુઓ ને સસલાની વાત જાણો છો ને, પછી આપણે એવું થઈ ગયું. આપણે બધા ઉઈ રહ્યા ને કાચું આગળ. મોટા નેતા એવું કીધું કે આકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે ભાઈ આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. બરાબર. એમને એવું પણ ઉદાહરણ આપ્યું કે પેલા સસલાના કાચબાની રેસ.
એક આના પેપરમાં આવ્યું કે નહીં ખબર નથી મને, પણ એનું બી આ ઉદાહરણ આપ્યું. તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી. કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસની કરીને બતાવી સાચી. યોગેશ કાકા કે હું સસલો, સોરી નામ બોલ્યું, કાકા કે હું તો સસલો. આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહ્યું હા એ તો અમારી આવડત છે, એવું હવે કરતા જ હોય છે ધીરે ધીરે, પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગરની મુલાકાતે ચુડાના કરબડ ગામે પંચાબ્દી મહોત્સવમાં તેમણે હાજરી આપી. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓની છાત્રાલયનો શિલાન્યાસ કર્યો. સમૂહ લગ્ન, અન્નકૂટ સહિતના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. ત્યારે એ પણ કહ્યું કે ગુરુકુળ શિક્ષણની સાથે સંસ્કાર આપી રહ્યા છે. દરેક લોકોને કર્તવ્યરત રહેવાનું શીખવાડે છે. ગુરુકુળમાં શિક્ષણ મેળવવાનો સૌનો સંકલ્પ, મુખ્યમંત્રીએ કહ્યું. શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે. રાજ્ય સરકારના આ માટેના સંકલ્પમાં જોડાઈને આપણા ગુરુકુળો શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. અને અમદાવાદમાં આયુષ્માન કાર્ડ માટેનો કેમ્પ યોજાયો. સિનિયર સિટીઝન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમએલએ અમિતભાઈ શાહની હાજરીમાં કેમ્પનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અહીંયા ઉપસ્થિત રહ્યા તો ટોકન સાથે સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે ઉમટ્યા. આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધી ફ્રી સારવાર છે. સરકારશ્રીની 5 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન કાર્ડની યોજના જે જાહેર કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે મેગા કેમ્પનું આયોજન કર્યું છે. એ બહુ જ ખૂબ સુંદર છે અને સિનિયર સિટીઝનને એનો કાયમ માટે લાભ મળે છે. ધારાસભ્ય થયા બાદ અમે અમારા કાર્યાલય 13 જાતના કાર્ડ કાઢી આપીએ છીએ અને આયુષ્યમાન કાર્ડ પણ ત્યાંથી કાઢી આપીએ છીએ. પરંતુ એમાં આવકનો દાખલો અને એની એક પ્રોસિજર રહે છે. જ્યારે આ 70 વર્ષની ઉપરના આયુષ્યમાન કાર્ડની જે વાત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે એમાં કોઈપણ જાતના ગમે એટલી આવક ધરાવતા લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે. અને અમે એક આખા એલએસવી વિધાનસભાનો મોટો કેમ્પ અહીંયા કર્યો છે. અને આણંદના કાઉન્સિલરની મુશ્કેલી વધી છે. દીપુ પ્રજાપતિને પાર્ટીના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. શિસ્તભંગ બદલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચના બાદ આ કાર્યવાહી કરાઈ. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ સમાજમાંથી પણ હવે બહિષ્કાર થઈ શકે. સમાજે રાત્રે 8:30 કલાકે મહત્વની મીટિંગ બોલાવી. દીપુ પ્રજાપતિ પર મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો આરોપ છે. આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદની તજવીજ પણ હાથ ધરાઈ. ભેગી કરે છે. આજે રાત્રે 8:30 વાગે અંબિકા ચોક રાજુભાઈ વેલજીભાઈ વારિયા તરફથી 424 આજે રાત્રે 8:30 વાગે અંબિકા ચોક. સુરતમાં માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું. પીડિતાનું સુરત કોર્ટમાં નિવેદન નોંધવામાં આવ્યું. 15 દિવસની ચાર્જશીટ રજૂ કરાઈ. કેસની સુનાવણી 21 નવેમ્બર સુધી મુલતવી રખાઈ છે. આગામી મુદ્દતે પ્રથમ 3 સાક્ષીના નિવેદનો નોંધાશે. કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંનું એકનું મોત નીપજ્યું છે. અને જામનગરમાં વાયુસેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા લાલપુરના ગોવાણા ગામે હેલિકોપ્ટર ઉતારાયું. તાત્કાલિક ખરાબી દૂર થતા હેલિકોપ્ટરે ફરી ઉડાન ભરી. ગ્રામ્ય વિસ્તારમાં હેલિકોપ્ટર ઉતરતા લોકોના ટોળા અહીંયા ઉમટ્યા હતા. અને સુરતમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે જામ. મોટી નારોલી પાસે હાઈવે પર 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. કેમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સ કામગીરીને લઈને આ ટ્રાફિક સર્જાયો હતો. તો છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામ. વાહન ચાલકો પરેશાન થયા. રોંગ સાઈડમાં વાહનો ન ઘૂસે એ માટે દરેક કટ પર પોલીસ પણ તૈનાત કરી દેવાઈ હતી. અને રાજકોટના સુપેડી પાસે ખાનગી બસ સળગી. પોરબંદરથી રાજકોટ આવતી બસમાં આગ લાગી. બસમાં ધુમાડો નીકળતા ડ્રાઈવરે મુસાફરોને નીચે ઉતારી દીધા. 20 જેટલા મુસાફરો કે જેમનો આબાદ બચાવ થયો છે. આ સળગતી બસનો વિડીયો પણ સામે આવ્યો.
નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ ને સીધા જ જઈશું નાઇજીરિયા, જ્યાં પીએમ મોદી સંબોધન કરી રહ્યા છે. ये वाला शब्द समझ आ जाता है लोगों को? ये मूलतः गुजराती शब्द है, मारा वाला. नमस्ते वाला जैसी फिल्में और पोस्टकार्ड जैसी वेब सीरीज यहां खूब पसंद की जा रही है. साथियों, गांधी जी लंबे समय तक अफ्रीका में रहे थे. उन्होंने अफ्रीका के लोगों का सुख दुख साझा किया. गुलामी के उस दौर में भारत और नाइजीरिया के लोगों ने आजादी के लिए, उसके जंग के लिए कोई कोर कसर बाकी नहीं छोड़ी. और जब भारत आजाद हुआ तो उसने नाइजीरिया के आजादी के आंदोलन को भी प्रेरित किया. आज भारत और नाइजीरिया संघर्ष के दिनों के साथी की तरह एक साथ आगे बढ़ रहे हैं. भारत मदर ऑफ डेमोक्रेसी है. तो नाइजीरिया अफ्रीका की सबसे बड़ी डेमोक्रेसी है. हम दोनों के पास डेमोक्रेसी की समानता है. हम दोनों के पास डायवर्सिटी की समानता है. और हम दोनों देशों के पास डेमोग्राफी की ऊर्जा है. भारत और नाइजीरिया दोनों में अलग अलग भाषाएं बोलने वाले लोग हैं, रीति रिवाज मानने वाले लोग हैं. यहां लेगोस के जगन्नाथ जी भगवान, यहां भगवान वेंकटेश्वरा, गणपति दादा, कार्तिकेय मंदिर डायवर्सिटी के प्रति नाइजीरिया के सम्मान के प्रतीक है. और आज जब मैं आपके बीच आया हूं तो नाइजीरिया की सरकार को इनके निर्माण में सहयोग के लिए मैं हिंदुस्तान वासियों की तरफ से आभार भी व्यक्त करूंगा. साथियों, भारत जब आजाद हुआ था तो अनेक प्रकार की चुनौतियां थी. आजादी के बाद हमारे पूर्वजों ने उन चुनौतियों से बाहर निकालने के लिए अनेक अथक परिश्रम किया. और आज भारत की तेज प्रगति की चर्चा पूरी दुनिया में हो रही है. हो रही है कि नहीं हो रही है? आपके कानों पे आता है कि नहीं है? जो कानों पे आता है वो जुबान पे आता है कि नहीं आता है? जो जुबान पे आता है वो दिल में बसता है कि नहीं बसता है? भारत की उपलब्धि पर हम सभी भारतीयों को गर्व होता है. आप बताइए, आपको भी गर्व होता है कि नहीं होता है? जब भारत का चंद्रयान
चंद्रमा पर पहुंचा तो आपको गर्व हुआ कि नहीं हुआ? आप भी उस दिन आंखें फाड़ करके टीवी के सामने बैठे थे कि बैठे थे? जब भारत का मंगलयान मंगल पर पहुंचा तो आपको गर्व हुआ कि नहीं हुआ? અને સમાચાર તરફ નજર કરીએ તો રાજ્ય માટે આજનો દિવસ ગોઝારો પણ સાબિત થયો। એક જ દિવસમાં અલગ અલગ 5 અકસ્માતની ઘટનામાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા, જેમાં સુરત, મોરબી, જામનગર, મહેસાણા અને બગસરામાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। તો બનાસકાંઠામાં પણ અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા, જેમાં નેનાવા બોર્ડર અને સાંચોર વચ્ચે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાણો હતો। બાઇક પર જઈ રહેલા 3 લોકોને ટ્રકે અડફેટે લીધા હતા। 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા। અન્ય એક ઇજાગ્રસ્ત છે તો બંને મૃતક થરાદના ડુવા ગામના હોવાનું સામે આવ્યું છે। બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા। તો આ તરફ સુરતમાં પણ ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેવાનો કેસ છે, તેમાં પાલ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે। કમલેશ નામના ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે। પોલીસે ડમ્પર પણ કબજે કર્યું છે। પોલીસે અન્ય 3 જેટલા ડમ્પરો ડિટેઇન કર્યા છે। પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો। હાલ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। એક ડમ્પર ચાલક ભેસાણથી મોનાર તરફ આવતો હતો। તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશને જતો સાયકલ લઈને, ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે। એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે। આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે। તો આ તરફ મોરબીમાં પણ ડમ્પર નીચે કચડાઈ જતા એક બાળકનું કરુણ મોત નીપજ્યું, જેમાં સિરામિક ફેક્ટરીમાં 1 વર્ષનું બાળક રમતું હતું। શ્રમિક મહિલા બાળકને મૂકીને હાજતે ગઈ હતી। તોતિંગ વ્હીલ હેઠળ કચડાઈ જતા બાળકનું કરુણ મોત નીપજ્યું। પોલીસ મથકમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો છે। તો આ તરફ જામનગરમાં પણ ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાણો, જેમાં એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા। મૃતક તમામ ધ્રોલના ભેંસદડના રહેવાસી હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો ઊંઝા મહેસાણા હાઈવે પર પણ હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું, જેમાં 2 દિવસ પહેલા જ થયેલા અકસ્માતમાં મહિલા પોલીસ કર્મચારીનું કરુણ મોત નીપજ્યું। ફરજ પરથી મહેસાણા પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો। અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર પોલીસ કર્મચારીને ટક્કર મારી હતી। અકસ્માતમાં 2 પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી। 2 દિવસ અગાઉ મોટી દાવ નજીક પણ અકસ્માત થયો હતો। વિપુલ ચૌધરી અને મનીષા મકવાણા નામની મહિલા કર્મચારીને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો સુરતમાં ચોક બજાર વિસ્તારમાં હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સીસીટીવીમાં દેખાતા 4 યુવકમાં 3 હત્યારા તો એક મૃતક છે। મૃતક શુગમ વાટુકિયા પારસ સોસાયટીમાં રહેતો હતો। ઘરમાં ઘૂસીને યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। શુગમ છેલ્લા 1 વર્ષથી પારસ સોસાયટીમાં એકલો રહેતો હતો। કયા કારણોસર હત્યા કરવામાં આવી તે દિશામાં તપાસ ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ આરોપીઓની શોધમાં લાગી છે। મૃતક શુગમનો ચોરીનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પારસ સોસાયટી વિભાગ 2 આવેલી છે। એમાં જે મરણ જનાર છે સુગમ અશોક વાટોકિયા, જેઓ રહેવાસી બોટાદના છે, તેઓ છેલ્લા 1 વર્ષથી છૂટક મજૂરી કામ કરે છે અહીંયા, અને અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા। તેઓને આજરોજ 3 ઇસમો આવીને એ લોકોને મર્ડર કરેલું છે અને 3 ઇસમો મર્ડર કરીને ફરાર થયેલા છે। અને આ બાબતે ગુનો BNS 103-54 પ્રમાણે દાખલ થયેલું છે ચોકબાઈ પોલીસ ખાતે। અને પોલીસની અલગ અલગ ટીમો બનાવીને જે ફૂટેજ અહીંયાથી અમને ઉપલબ્ધ છે એ ફૂટેજના આધારે આરોપીની તપાસ ટીમો બનાવીને કરી રહ્યા છે। આરોપીનો અત્યાર સુધી કોઈ આવ્યો નહીં, પણ એ લોકો કામ ધંધામાં છૂટક મજૂરી, એ લોકોનું પણ છૂટક મજૂરીનું કામ ધંધો છે। આરોપીનો કોઈ અત્યારે પતો નથી અમને મળી। મનોરંજન અહીંયા જ રહેતો હતો। તો સુરતના કતારગામ વિસ્તારમાં પણ હત્યાનો બનાવ બન્યો, જેમાં રતનમાલા સર્કલ પાસેની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। મૃતકને 150 મીટર
બોનેટ પર ઢસડ્યો. બાદમાં આરોપી મયુર મેરે ગાડી ચડાવી હત્યા નિપજાવી. જીતેન્દ્રભાઈ કાંઠેરિયાનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું. ગાડી સાઈડમાં કરવા જેવી બાબતે પિકઅપ વાન ચડાવી દીધી. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મયુર મેરની ધરપકડ કરી છે. તો આ તરફ વલસાડના મોતીવાડામાં યુવતીની હત્યાના કેસમાં પણ તપાસ તેજ કરવામાં આવી છે, જેમાં દુષ્કર્મ હત્યાના આરોપી સુધી પહોંચવા પોલીસની કવાયત. આરોપી સુધી પહોંચવા પોલીસે લોકોને મદદ માટે અપીલ કરી છે. ઘટના સ્થળેથી મળેલા કપડાં અને બેગ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તો કપડાં અને બેગ ઓળખી આરોપી અંગે માહિતી આપવા પણ અપીલ કરાઈ છે. ટ્યુશનથી ઘરે જતી યુવતી પર દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસની 10 ટીમો તપાસમાં લાગી છે. તો આ તરફ રાજકોટના ગોંડલમાં 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો છે. સગીરા ભણવાની જગ્યાએ મોબાઈલમાં રચી પછી રહેતી હતી, જેથી માતા પિતાએ ઠપકો આપતા સગીરાને લાગી આવ્યું અને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. હાલ સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ મૃતક પુત્રીની આંખોનું દાન કર્યું હતું. અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગને લઈને સૌથી મોટો ખુલાસો, જેમાં પારિવારિક ઝઘડામાં ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. મૃતકના ભત્રીજાએ જ ફાયરિંગ કરી હત્યા કરી હોવાની આશંકા છે. રાજસ્થાનની જમીન મુદ્દે પરિવારમાં વિખવાદ ચાલતો હતો. અગાઉ મૃતકના મોટા ભાઈની રાજસ્થાનમાં હત્યા થઈ હતી. મૃતકનો પુત્ર હત્યામાં સામેલ હોવાની મોટા ભાઈના પુત્રને શંકા હતી. આ જ હત્યાની અદાવત રાખીને ગઈકાલે ફાયરિંગ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. 1 મહિના પહેલા પણ ભત્રીજાએ જ મૃતક પર હુમલો કર્યો હતો. તો અમદાવાદના નહેરુનગરમાં ફાયરિંગ લઈને સૌથી મોટો ખુલાસો, જેમાં પારિવારિક ઝઘડામાં જ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ખુલાસો થયો છે. મૃતકના ભત્રીજાએ જ ફાયરિંગ કરી હત્યા કરી હોવાની આશંકા છે. રાજસ્થાનની જમીન મુદ્દે પરિવારમાં વિખવાદ ચાલતો હતો. અગાઉ મૃતકના મોટા ભાઈની રાજસ્થાનમાં હત્યા થઈ હતી. મૃતકનો પુત્ર હત્યામાં સામેલ હોવાની મોટા ભાઈના પુત્રને શંકા હતી. તે દરમિયાન એમની ઉપર જીવલેણ હુમલો થયેલો અને 2 જણાએ હુમલો કરેલો, બહુ ગંભીર રીતે ઘાયલ બી કરેલા. એ પછી જીવરાજ હોસ્પિટલમાં એમને એડમિટ બી કરાયા. ટાર્ગેટ પર હતા આ મૃતક. એ વખત એ હુમલો થયો, એ પછી પ્રશાસને ત્વરિત પગલા લીધા હોત અને કાર્યવાહી કરી હોત તો આજે આ માણસ જીવતો હોત. એ પછી આજે આ 16 તારીખે ગઈકાલે તમે પોલીસમાં અરજી કરી હતી હુમલા બાબતે? હા, અરજી કરેલી જ છે. પોલીસનો રિસ્પોન્સ કેવો હતો ત્યારે? એમને પોલીસનો રિસ્પોન્સ અગર સારો હોત તો અપરાધી અત્યારે જેલના સળિયા પાછળ હોત. પણ જો કે એવું થયું નથી અને એવું ના થયું એનાથી લઈ અને અંકલ આજે પ્રભુને પ્યારા થઈ ગયા છે. 2 માણસ આયા પાછળથી, પપ્પા ખુરશીમાં બેઠેલા હતા, હું એમની બાજુમાં બેઠેલો હતો અને આઈ સીધી ગન લઈને ગોળી મારીને ભાગી ગયા. નહેરુનગર તરફથી આવ્યા હતા ને આ માણેક બાજુ હમણાં બાદના ગલ્લા બાજુ ભાગી ગયા. સવારે 14 તારીખે પહેલા મારી ગયા. પછી અમે લોકો ફરિયાદ કરી હતી. 14, 15 ને 16 3 દિવસ અમે જીવરાજ મહેતામાં રહ્યા. 16 તારીખે અમે લોકો રજા લીધી. પછી અમે લોકો લકડિયા બ્રિજ ત્યાં અરજી કરી જિલ્લાની સાહેબને, એલિજ બ્રિજ જિલ્લાની સાહેબને અરજી કરી. ત્યાંથી પછી રિટર્નમાં પછી સડાવાળા કલ્યાણ જવેલર્સની સામે સડાવાળામાં પરમાર સાહેબને અંડરમાં મોકલી. પણ એને પછી જે પહેલા બનાવ બન્યો એના પછી એ સાહેબ જોવા આવ્યા હતા કે અમે જોઈને ને અમે તૈયારી કરીને બધાને પકડી લાવીશું, પણ હજી પકડી લાયા નથી માણસો. સામેવાળા જે બનાવ બન્યો, જે 14 તારીખે સવારે 5 વાગે પપ્પાને મારી ગયા. અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાના લીરા ઉડી ગયા છે. જાહેરમાં લાકડીઓ લઈ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નારોલ નજીક રાધે કિશન બિઝનેસ પાર્ક પાસે માથાકૂટ થઈ હતી. ઇસનપુર વિસ્તારમાં મારામારી દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા. 2 જૂથ બવાલ બાદ પોલીસને ખો આપીને ભાગ્યા. મારામારી દરમિયાન પોલીસ પહોંચી પણ પકડી ન શકી. એટલે આ સામાજિક તત્વો પોલીસ માટે સૌથી મોટો પડકાર બન્યા છે. અમદાવાદના વેજલપુરમાં સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો કેસ છે, તેમાં ક્રાઇમ બ્રાન્ચે 1 આરોપીની ધરપકડ કરી છે. ગોકુલધામ સોસાયટીના ગેટ પર બનાવ બન્યો હતો. ઇરાદાપૂર્વક ગાડીથી ટક્કર મારી ઈજા પહોંચાડી હતી.
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વૃદ્ધ મહિલાની આંખોમાં મરચું નાખીને લૂંટની ઘટના સામે આવી હતી. જે ઘટના બાદ પોલીસે વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસીને બાથરૂમમાં પૂરી લૂંટનો પ્રયાસ કરનાર આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. આરોપી મહિલાની પૂછપરછમાં એક રસપ્રદ ખુલાસો થયો છે, જેમાં લૂંટના દિવસે આરોપી મહિલાના છૂટાછેડા થયા હતા અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. વૃદ્ધાને ઘરના બાથરૂમમાં પૂરવા જતા બૂમાબૂમ કરતા લૂંટના ઈરાદે આવેલ મહિલા ભાગી છૂટી હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ જે પણ બીજી અન્ય માહિતીઓ એકઠી થાય સીસીટીવીને આધારે ત્યાં તપાસ કરતા સ્થાનિક જગ્યાએ 2 એક્ટિવા, તેમાં એક એક્ટિવા છે કોઈ લેવા માટે યશ નામનો છોકરો ભાવસર જે આવેલો હતો, એના કારણે એક્ટિવાના જે રજિસ્ટ્રેશન નંબરને આધારે તેમાં પોકેટ કોપમાં તેમાં સર્વે નાખતા આ માલિકીપણાના આરોપીના મૂળ સુધી પહોંચી ગયેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ યશ ભાવસાર જે મૂળ વડોદરાનો છે અને તરુ એપાર્ટમેન્ટમાં અમદાવાદ ખાતે રહેતો હતો અને એમના સાથે આ રાખીબેન જે છે એ એમના પરિચયમાં આવેલા હતા. રાખીબેન બોટાદના ચભાડિયા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો, જેમાં ધાર્મિક પંડ્યા છેલ્લા 5 મહિનાથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. મૂળ દળવા ગામનો ધાર્મિક પંડ્યા 9 ધોરણ પાસ છે અને એમનેમ લોકોને દવાઓ આપતો, સારવાર કરતો. પોલીસે તપાસ કરતા બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે ક્લિનિકમાંથી ₹34,189નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 5 મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો હતો. એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંતિલાલ પંડ્યા મળી આવ્યો. એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માંગતા એની પાસે કોઈ સર્ટિફિકેટ નહોતું, એટલે એને ત્યાંથી સ્ટેથોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જુદા જુદા માર્કાની ગોળીઓ, પેન કિલરને બધું એ આપતો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઈસમ છે 9 ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે, પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદના મેમનગરમાંથી પણ બોગસ તબીબ ઝડપાયો, જેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે બોગસ તબીબની ધરપકડ કરી છે. પોલીસે કથિત ડોક્ટર રોહિદાસ ઢાલીની ધરપકડ કરી. મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર કરતો હતો પ્રેક્ટિસ. 42,000ની કિંમતની દવા અને સાધનો પણ મળી આવ્યા. મેમનગરમાં મની ક્લિનિક નામે દવાખાનું ચલાવતો હતો. ગોપાલનગર વિભાગ 4ના મુખ્ય રસ્તા પર હતું મેડિકલ ક્લિનિક. અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં બોગસ તબીબ ઝડપાયો છે. મેમનગર પાસે આવેલ ગોપાલનગર વિભાગ 4ના મુખ્ય રસ્તા પર આપ જોઈ રહ્યા છો કે મની ક્લિનિક નામે એક કથિત ડોક્ટર હતા કે પોતાની જાતે BAMS ની ડિગ્રી હોવાની દાવો કરી રહ્યા છે. ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં કરાયેલ ઉલ્લેખ પ્રમાણે એમની પાસે કોઈપણ પ્રકારની તબીબી સેવા કરવા માટેની ડિગ્રી ન હતી કે એલોપેથિક સારવાર કરવાની ડિગ્રી ન હતી, જેના કારણે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ સાથે અહીંયા આવ્યા અને તપાસ કરતા માલુમ પડ્યું કે ડિગ્રી ન હોવાના કારણે હાલ આપ જોઈ રહ્યા છો નોટિસ લગાવવામાં આવી છે અને જાહેર સુખાકારી અને જાહેર આરોગ્ય સામાન્ય નિયમોનું પાલન નથી થતું, જેના કારણે આ જે ક્લિનિક ચાલી રહ્યું હતું એ ક્લિનિકને અહીંયા આપ જોઈ રહ્યા છો કે સીલ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે એક મહત્વની જાણકારી એ પણ મળી છે કે લગભગ 2 વર્ષથી વધારે સમય થયો આ ક્લિનિક અહીંયા ચાલી રહ્યું હતું, એટલે કે અહીં રહેતા સામાન્ય વર્ગના લોકો અહીંયા રહેતા હોય છે અને એમના પર આ કથિત ડોક્ટર હતા એ સારવાર કરી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર આરોગ્યલક્ષી સેવાઓ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. તો આ તરફ ગીર સોમનાથમાં જમીન ડેમોલિશન કેસમાં બીજા દિવસે પણ આંદોલન સતત લોકો ધરણા ઉપર રહ્યા, જેમાં હજારોની સંખ્યામાં લોકો ધરણા પર બેઠા છે. તંત્રે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. તો ભાવનગરના હરિયાદમાં પણ સ્મશાનની જમીન પર ફરી દબાણ કરવામાં આવ્યું, જેમાં તંત્રએ 2 વાર ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છતાં ફરી દબાણ કરવામાં આવ્યું. ભાજપ તાલુકાના પ્રમુખે લેન્ડ ગ્રેબિંગ મુદ્દો મુખ્યમંત્રીને રજૂઆત કરી. મામલતદાર અને ટીડીઓના બેવડા વલણને લઈને સીએમને પત્ર લખવામાં આવ્યો. એકનું એક કામ માટે એટલે હું નાયબ કલેક્ટર સાહેબને મળ્યો, એમને મને કલેક્ટર સાહેબને મળ્યો અને એમની સલાહ લઈ અને મેં લેન્ડ ગ્રેબિંગની અંદર કેસ કર્યો. કેસ કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગમાં અરજી કર્યા બાદ બધેથી નિવેદનો લેવામાં આવ્યા. બધા પાસે ગામમાંથી પણ પંચરોજ કામ કરવામાં આવ્યું. માનનીય પીઆઈ સાહેબે પણ મારી નિવેદન લીધું
તો સોમનાથ નજીક ગૌશાળાની વિવાદિત જમીનનો સમગ્ર મામલો છે, જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢના રાજકીય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આપના પદાધિકારીઓ જોડાયા. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા. ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ ઉપસ્થિત રહ્યા. પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ પણ હાજર રહ્યા. આજ રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને તમામ પાર્ટીના ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો, જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે. આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ, અને આમને આમ જે હમણાં 2 જિલ્લાની મિટિંગ છે, આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે. ટ્રસ્ટ કહે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે. એ એમ કે લખીને આપી દે કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે, જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, રાઇટિંગમાં આવી દે. આ સામાન્ય 2 મુદ્દા છે, એ મુદ્દામાંથી 2 મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે. તો વડોદરા મનપા જાહેરમાં મેડિસિન્સ વેસ્ટ નિકાલ મામલે આવી એક્શન મોડમાં, જેમાં શીતલ મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી વસૂલ્યો 15,000 રૂપિયાનો દંડ. વોર્ડ નંબર 9ના સેનેટરી ઇન્સ્પેક્ટરે હાથ ધરી હતી તપાસ. કચરામાં મેડિસિન્સનો નિકાલ કર્યો હોવાની જાણ થઈ હતી. માલુમ પડતા અમુક મેડિસિન્સ જે છે એ ઓલરેડી પેક્ડ મેડિસિન્સ હતી, જે એમને ત્યાં કોઈ કસ્ટમર્સ છે એ આવી અને એવું કહી ગયા કે ભાઈ અમારે નથી જોતું, આ મેડિસિન્સ છે તમે રાખો. પણ એ બધી જ મેડિસિન છે એ એમને પણ રિલિવન્ટ ના હોય, એમની પાસે પણ ના હોય, જેથી કરીને મેડિકલ સ્ટોરના કોઈ એમના એમ્પ્લોય દ્વારા જે તે જગ્યાએ ડિસ્પોઝ કરવા માટે સૂચના આપતા એમનાથી મિસ ગાઈડ થવાને કારણે કોઈ અલગ જગ્યાએ મેડિસિન છે ડિસ્પોઝ થઈ અને જાહેરમાં ડિસ્પોઝ થવાનું જે બાતમીના આધારે તેઓને પેનલ્ટી કરવામાં આવેલી છે. 15,000 પેનલ્ટી છે એ જે તે મેડિકલ સ્ટોર છે એમને પેમેન્ટ પણ કરી આપ્યું છે. તો જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ હજુ પણ યથાવત છે. જ્યારથી પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ત્યારથી રાજકીય પક્ષો પણ મેદાને આવ્યા હતા અને નેતાઓએ ખેડૂતો સાથે એક સૂર રેલાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. ઇકો ઝોનના પ્રાથમિક જાહેરનામાની વાંધા મુદત પૂર્ણ થઈ છે. સરકારના નિર્ણય પર સૌની નજર છે. વન પર્યાવરણ મંત્રાલયે 60 દિવસની મુદત આપી હતી. 50,000થી વધુ ઈમેલ મારફતે વાંધા રજૂઆત મળી. સરકારના નિર્ણયની રાહ વચ્ચે હજુ વિરોધ યથાવત છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. તો વડાપ્રધાન મોદીની સાબરમતી રિપોર્ટ પર પોસ્ટ, જેમાં એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, વેલ સેડ. સારું છે તે તથ્ય બહાર આવી રહ્યું છે તેમ વડાપ્રધાને જણાવ્યું. જુઠ્ઠાણું લાંબો સમય સુધી ચાલતું નથી. છેવટે તો સત્ય હંમેશા સામે આવતું જ હોય છે. ગોધરા ટ્રેન કાંડ પર બની છે ધ સાબરમતી રિપોર્ટ મૂવી. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.